નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આપણે આપણા મનની શાંતિ જોઈતી હોય એ આપણા પોતાના હાથમાં છે। આપણે એના માટે દુનિયાના કોઈ પણ ખૂણે જવાની જરૂર નથી। માનસિક શાંતિ મનુષ્ય પોતે પોતાની શક્તિથી, પોતાના મનોબળથી મેળવી શકે છે। આજનો સુવિચાર છે દોસ્તો, માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો તો એને દુનિયાનું કોઈ પણ સ્થળ શાંતિ આપી શકતું નથી। આજે મનુષ્ય અનેક પ્રકારના વિચારોથી, અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલો છે, ત્યારે દોસ્તો દરેક મનુષ્યને પોતાની માનસિક શાંતિ માટે ધ્યાન કરવું જોઈએ। અને ધ્યાન એકમાત્ર એવો રસ્તો છે કે જે મનુષ્યને પોતાના મનની માનસિક શાંતિ આપે છે। દોસ્તો, માં સરસ્વતીને વંદન સાથે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ, આ પ્રકરણ અંતર્ગત આજે 14મો લેક્ચર, જેમાં આપણે આવૃત્તિ વિતરણ પહેલા સ્ટેપના દાખલા જોઈ રહ્યા છીએ। આ પ્રકરણ અંતર્ગત 3 સ્ટેપ છે દોસ્તો। નંબર 1 આવૃત્તિ વિતરણ, 2 કોષ્ટક રચના અને 3 આકૃતિઓ। હવે આવૃત્તિ વિતરણમાં જે આજે આપણે 3 સ્ટેપ જોવા જઈ રહ્યા છીએ, આવો રકમને સમજીએ। 60 વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રની પરીક્ષામાં 50 ગુણમાંથી મેળવેલા ગુણની માહિતી નીચે પ્રમાણે આપી છે। 10 વર્ગ લંબાઈવાળા આવૃત્તિ વિતરણ ગોઠવો, જેમાં એક વર્ગ અંતરાલ 20 થી 29 હોય। અહીંયા મિત્રો એક ભૂલ છે કે અહીંયા 50 ગુણની વાત નથી કરી, આ તમારે ધ્યાનમાં લેવાનું નથી। આંકડાશાસ્ત્રની પરીક્ષામાં જે ગુણ મેળવ્યા છે એની માહિતી અહીંયા નીચે આપી છે, અને આ મેળવેલા ગુણ જે છે એને આપણે આવૃત્તિ વિતરણ દ્વારા દર્શાવવાનું છે। પણ એ આવૃત્તિ વિતરણની કન્ડિશન છે કે જેની વર્ગ લંબાઈ 10 હોવી જોઈએ અને એમાં એક વર્ગ અંતરાલ 20 થી 29 હોવો જોઈએ। અહીંયા 2 કન્ડિશનને આપણે ફોલો કરવાની છે દોસ્તો। નંબર 1, વર્ગ લંબાઈ 10 રાખવાની છે, એટલે વર્ગો વચ્ચેનું જે અંતર હોય એ આપણે 10 લેવાનું છે, અને એનો એક વર્ગ અંતરાલ જે છે 20 થી 29, એટલે કે જે વર્ગો ડિઝાઇન થાય એમાંનો એક વર્ગ આપણો રહેશે 20 થી 29। હા, આપણને અહીંયા વર્ગ લંબાઈ તૈયાર આપી છે, એટલે આપણે હવે અહીંયા સૌથી પહેલું સ્ટેપ લઘુત્તમ કિંમત, આમાંથી સૌથી નાની વેલ્યુઝ કઈ છે એ લઘુત્તમ કિંમત આપણે જોઈએ તો અવલોકન છે 5, એ લઘુત્તમ અવલોકન છે। અને મહત્તમ અવલોકન ગોતીએ મિત્રો તો મહત્તમ અવલોકન આપણને મળશે 68। આ 5 અને 68 ને સમાવતા વર્ગો આપણે સમાવેશ કરવાના છે, 10 નો ગેપ રાખવાનો છે, અને એક વર્ગ મારો 20 થી 29 છે। ત્યારે સૌથી પહેલા આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો 5 ને સમાવતો વર્ગ પહેલો મારો થશે 0 થી 9, અને 68 ને સમાવતો વર્ગ મારો થશે 60 થી 69। હવે આપણે આવૃત્તિ વિતરણ તરફ આગળ વધીએ। વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રની પરીક્ષામાં મેળવેલા ગુણ દર્શાવતું આવૃત્તિ વિતરણ। કોષ્ટકમાં 3 કોલમ આવશે, ગુણ, આવૃત્તિની નિશાનીઓ અને આવૃત્તિ। વચ્ચે જ્યારે આપણે આવૃત્તિ ચિહ્નો પાડીએ છીએ એ ચિહ્નોને ગણી લેશો એટલે મિત્રો તમને આવૃત્તિ મળી જશે। હવે પહેલો વર્ગ આપણે 5 ને સમાવેશ કરવો છે, એટલે 0 થી 9 એ આપણા માટે પહેલો વર્ગ બને છે દોસ્તો। અહીંયા હવે 5 ને સમાવતો વર્ગ એ આપણો 0 થી 9 એ પહેલો વર્ગ બનશે, અને આ રીતે જ્યારે પહેલો વર્ગ એક અંતરાલ આપણને આપી દીધો છે 20 થી 29, એને ઉપર ખેંચવાનું છે 5 સમાઈ જાય ત્યાં સુધી, અને આ વર્ગને નીચે આપણે ખેંચીશું 68 નો સમાવેશ થઈ જાય ત્યાં સુધી, તો 10 થી 19 અને 0 થી 9 આની અંદર નાનામાં નાનું અવલોકન જે 5 છે એનો સમાવેશ થઈ જાય છે, અને લાસ્ટ વર્ગ જે છે એની અંદર મહત્તમ અવલોકન જે છે 68 આનો સમાવેશ થઈ જાય છે। આ બંને અવલોકનનો સમાવેશ થઈ જાય એટલે આપણા વર્ગોનું કાર્ય અહીંયા પૂરું થાય દોસ્તો। હવે આપણે આ અવલોકનની મદદથી આવૃત્તિ ચિહ્નો પાડીએ। ચિહ્નો પાડવાની પેટર્ન આપણી પાસે છે જ મિત્રો, આપણે તમને અગાઉના દાખલાઓમાં શીખવાડેલું છે કે પેન્સિલ લઈને 3 અવલોકનોને કેન્સલ કરતા જઈએ અને 3 આવૃત્તિ ચિહ્નો પાડતા જઈએ। તો પહેલા આપણે કેન્સલ કરશું 22, 5 અને 18 ને, તો 22, 5 અને 18, 20, 25 અને 32, 20, 25, 32, 39, 40 અને 35, 39, 40, 35, 38, 50 અને 15, 38, 50, ત્યારબાદ 15, 29, 35 અને 42, 29, 29, 35 ક્રોસ ચિહ્ન આવશે અને 42। દોસ્તો, આજે આપણે આવૃત્તિ ચિહ્નો પાડી રહ્યા છીએ એ દરેક આવૃત્તિ ચિહ્નો ખૂબ જ કાળજીપૂર્વક પાડવાના છે। કોઈ પણ ચિહ્ન એકબીજા અંતરાલમાં મિક્સ ના થઈ જાય અથવા બીજે ન આવૃત્તિ ચિહ્ન પડી જાય એની કાળજી રાખીશું આપણે।
હવે 55, 36 અને 38, 55, 36, 38, 44, 42 અને 19, 44, 42, 19, 27, 12 અને 9, 27, 12, 9, 49, 33 અને 36, 49, 33, 36, 68, 45 અને 49, 68, 45, 49, 32, 28, 21, 32, 28, 21, 42, 47, 56, 42, 47 ત્યાં જ આવશે અને 56, 48, 41 અને 39, 48, 41, 39, 28, 32 અને 30, 28, 32, 30, 32, 30 અને 34, 32, 30, 34, 40, 15, 8, 40, 15, 8, 10, 59 અને 22, 10, 59, 22, 28, 38, 48, 28, 38, 48, 52, 61 અને 56, 52, 61, 61 અને 56, છેલ્લું છે 62, 35 અને 54, 62, 35 અને 54. હવે અહીંયા જ્યારે દરેક આવૃત્તિ ચિહ્નો આપણી સમક્ષ પડી ગયા છે ત્યારે દોસ્તો હવે આ દરેક આવૃત્તિ ચિહ્નોને આપણે ગણી લેવાના છે, જેનાથી આપણને વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રની પરીક્ષામાં જે ગુણ મેળવ્યા છે એ દરેક ગુણના અંતરાલમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે એની આપણને સમજ પડશે. દોસ્તો 0 થી 9 ગુણ મેળવનાર ટોટલ કેટલા સ્ટુડન્ટ છે? તો અહીંયા 3 આવૃત્તિ ચિહ્નો છે એટલે 3 વિદ્યાર્થી એવા છે કે જેણે 0 થી 9માં માર્ક્સ મેળવ્યા છે. 10 થી 19માં માર્ક્સ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી 6, 20 થી 29માં વિદ્યાર્થી 10, 30 થી 39માં 18, 5, 10, 15 ને 3, 18, 40 થી 49માં 13 વિદ્યાર્થી, 50 થી 59માં 7 વિદ્યાર્થી અને 60 થી 69 એટલે કે 60 કરતાં વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી 3 છે. ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે દોસ્તો? n બરાબર અહીંયા 60 થશે. આમ તમને જે 10 વર્ગ લંબાઈ કીધી ને એ દરેક વર્ગો વચ્ચે અહીંયા 10-10નો ગેપ છે. એક અંતરાલ 20 થી 29 લેવાનું કહ્યું છે, એ પણ અહીંયા અવેલેબલ છે. દોસ્તો અહીંયા એક બાબત આપણે ખાસ નોટિસ કરીએ કે જો તમને આ વર્ગ અંતરાલ આપેલ ન હોય તો તમે અહીંયા વર્ગો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આ પ્રમાણેના વર્ગો તમે લઈ શકો છો અહીંયા. હા, શું ડિફરન્ટ છે આ બંને વર્ગોમાં? અહીંયા ઉધ્વ સીમાનું નિવારણ તે જ વર્ગની અંદર થાય છે, જ્યારે અહીંયા ઉધ્વ સીમાનું નિવારણ પછીના વર્ગમાં થાય છે. એટલે આ જે વર્ગઅંતરાલ છે એ નિવારક છે અને આ વર્ગઅંતરાલ છે એ અનિવારક છે. તો હવે તમને પ્રશ્ન થશે કે સર આપણે કેમ આવા વર્ગો નથી લીધા? તો એનું એકમાત્ર કારણ છે કે અહીંયા આપણને એક વર્ગની ડિઝાઇન જે આપવામાં આવી છે એ ડિઝાઇન અનિવારક સ્વરૂપની છે, માટે એની સાથેના સંલગ્ન બીજા વર્ગો પણ અનિવારક સ્વરૂપના આવે. આમ આપણે સરસ રીતે આજે આપણે આ આવૃત્તિ વિતરણ પૂરું કર્યું. દોસ્તો ફરી એકવાર 60 વિદ્યાર્થીઓએ જે ગુણ મેળવ્યા છે એને આપણે કેન્સલ કરતા ગયા, આવૃત્તિ ચિહ્નો દર્શાવીએ અને છેલ્લે આવૃત્તિ ગણીને એનો સરવાળો કુલ 60 થાય છે. આમ આપણે આજે આ આવૃત્તિ વિતરણ પૂરું કર્યું અને ફરી એક પદ્ધતિ શીખી ગયા. દોસ્તો આવતીકાલે આપણે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.